નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા. આજે વાત કરવી છે રાજ્યની અને રાજ્યના કેટલાક વિસ્તારોની, ખાસ કરીને અમદાવાદ કે જેને માન્ચેસ્ટર તરીકે ઓળખીએ છીએ, ગુજરાતનું ગ્રોથ એન્જિન ગણીએ છીએ, કે જે ગુજરાતનું મુખ્ય પાયો ગણીએ છીએ. બીજી બાજુ જોવા જઈએ તો સુરત, કે જેને આપણે ડાયમંડ સિટી તરીકે ઓળખીએ છીએ અને આખા વિશ્વની અંદર ડાયમંડ પૂરું પાડતું એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાંથી રફ ડાયમંડ પોલિશ થઈને પહોંચી રહ્યા છે. આ બેઉ આપણે હંમેશા જાણતા હોઈએ છીએ. ત્યારે રાજ્યની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે, એક બાજુ ગ્રોથ થઈ રહ્યો છે તો બીજી બાજુ તમામ સેગમેન્ટ્સમાં ગ્રોથ જોવો મળી રહ્યો છે. એ પછી ડેવલપમેન્ટનો હોય, વિકાસનો હોય, પરંતુ તેની સાથે સાથે ક્રાઇમ રેશિયો પણ વધ્યો છે, જે ખૂબ જ ચિંતાજનક વિષય છે. એટલે કે અમદાવાદ, જેને હમણાં જ સેફ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને તેને લઈને ખૂબ મોટા પ્રસંગો કરવામાં આવ્યા, પરંતુ એની સામે હવે અંશે અમદાવાદ જોવા મળી રહ્યું છે કે જે છેલ્લા એક અઠવાડિયાની અંદર 3 મર્ડરના કિસ્સા બન્યા છે. અને જો જોવા જઈએ તો દિવસે ને દિવસે સુરત છે તે ડાયમંડ સિટીના બદલે ક્રાઇમ સિટી બની જ રહ્યું છે અને આગળ પણ વધુમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને દુષ્કર્મના કેસો જે છે તેના ચોંકાવનારા આંકડા સામે આવે છે. દુષ્કર્મના 154 અમદાવાદમાં, સુરતમાં 118 અને વડોદરામાં 61 કિસ્સાઓ સામે આવ્યા છે. ખૂબ જ ચિંતાજનક વિષય છે અને આ જ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે દીપક વ્યાસ, રિટાયર્ડ પોલીસ કર્મી, અને સાથે જ ડૉક્ટર સાર્થક દવે, મનોચિકિત્સક. દીપકભાઈ અને સાર્થકભાઈ, આપનું સ્વાગત છે. સાર્થકભાઈ, સૌથી પહેલા રાજ્યની અંદર આ પ્રકારની કિસ્સાઓ વધી રહ્યા છે અને આપણી સાથે ઓમ સદાની પણ જોડાઈ ગયા છે, યુથ એક્ટિવિસ્ટ. ઓમભાઈ, આપનું પણ સ્વાગત છે. સાર્થકભાઈ, આપણે ઘણી બધી વાર આ મુદ્દા ઉપર વાત કરી છે, પરંતુ હવે જે આંકડા આવ્યા છે તે ખૂબ જ ભયાવહ છે. એક બાજુ અમદાવાદ, ગુજરાતને સૌથી લોકો સેફ ગણી રહ્યા છે. બહારથી તેમના જે સારા સારા લોકો છે, તેમના બાળકોને અભ્યાસ માટે ગુજરાત પહેલી પસંદ બની છે, અમદાવાદ પહેલી પસંદ બની છે. સાથે જ ગ્રોથ એન્જિન છે, ધીરે ધીરે વિકાસ તરફ આગળ વધી રહ્યા છે અને વ્યાપકપણે વિકાસ પણ થઈ રહ્યો છે અને તેની સામે આ પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે. કઈ તરફ જઈ રહી છે મનોસ્થિતિ? એટલે આટલું મોટું શહેર છે એટલે આવા બનાવ એક તો બહુ જ સ્ટુડન્ટ સાથે થયું સ્કૂલમાં, પછી આપણે સાંભળ્યું પારડી વિસ્તારમાં થયું, પછી હમણાં વિરાટનગર પાસે ગઈકાલની વાત છે એક લાશ મળી. સો આ લેવલના બનાવ આ એવી જગ્યાઓ અને એવા લોકો સાથે કે જે આવી કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ નથી. સ્ટુડન્ટના સ્કૂલમાં આવું આપણે વિચારી પણ ના શકીએ, અથવા એક બિઝનેસમેન છે એમને તો કઈ લેવા દેવા જ નથી, પણ એમની સાથે આવું જયારે થવા માંડે ત્યારે પછી બીક લાગે. બહુ જ બધું છે, બહુ જ બધા કારણો હોઈ શકે, પણ હું એક વસ્તુ તો માનીશ કે સોશિયલ મીડિયા કારણ ખરું. સોશિયલ મીડિયા એક એવી વસ્તુ કરી છે કે જે થ્રેશહોલ્ડ કહેવાય, ગુસ્સે થવાનો, વાયલન્સ, હિંસાનો, એ થ્રેશહોલ્ડ વધારી દીધો છે. કે પેલા કોઈ માણસ સખત ગુસ્સે થાય તો શું કરે એ અમુક લેવલ સુધી વિચારી શકે, પણ એના પછી હવે સોશિયલ મીડિયામાં એમને એટલું બધું જોઈ લીધું છે, તો એ જે થ્રેશહોલ્ડ છે કે હું ગુસ્સો આવે તો કઈ આ પણ લેવલ પર જઈ શકું છું, એના મગજમાં આવી ગયું છે. એટલે આ પરિસ્થિતિ એવી છે કે જેમાં, કારણ કે લોકોને ખબર પડી ગઈ છે, લોકો એવા વિડીયો જોઈ લીધા છે, લોકોની પાસે એવી ઇન્ફોર્મેશન આવી ગઈ છે ઇન્ટરનેટ થ્રુ કે હું કોઈ માણસને કઈ કઈ રીતે નુકસાન કરી શકું છું, હાનિ પહોંચાડી શકું છું. એના લીધે આ વધ્યું છે. બીજું, સ્ટ્રેસનું પ્રમાણ સખત વધારે છે. આર્થિક સ્ટ્રેસ, સામાજિક સ્ટ્રેસ, માનસિક રોગ, વ્યસનને પણ અમે લોકો માનસિક રોગ જ કહીએ. આ બધી વસ્તુઓ એવી છે કે જે યુવાઓમાં ઇમ્પલ્સિવિટી વધારે છે. હમણાં ને હમણાં હું કંઈક કરું, હમણાં ને હમણાં હું કંઈક રિઝલ્ટ આપું, હમણાં ને હમણાં હું એને બતાવી દઉં, હમણાં ને હમણાં હું કોણ છું એને સમજાવી દઉં, એને મારું પોતાની જાતને સાબિત કરી દઉં. એટલે જે ઇમ્પલ્સિવિટી વધે, વ્યસન, કારણ કે આપણે એ પણ જોયું જેમ જેમ આ બધા ગુના વધ્યા છે, સાથે સાથે નશા વસ્તુઓ પણ બહુ વધી છે. ડ્રગ્સનું પકડવાનું ને ડ્રગ્સ ને એ બધું પણ બહુ જ વધી ગયું છે આજુબાજુ. એટલે એની સાથે સાથે અસામાજિક તત્વો, અસામાજિક પ્રવૃત્તિઓ વધવાની જ છે. મગજમાં કંઈક કારણ છે જેના લીધે લોકો ડ્રગ્સ લેવાની ના પાડે છે, ડોક્ટરો ના પાડે, કારણ કે એ મગજને ખરાબ કરે છે. મગજ ખરાબ કરે એટલે શું?
આટલી હિંસા વધવી, માનસિક રોગોનું પ્રમાણ વધવાનું, અગેન સેમ થિંગ કે માનસિક રોગોનું પ્રમાણ એટલું બધું વધ્યું છે તો પણ એ લોકો કેવી રીતે એને હેન્ડલ કરે? તો ઘણા બધા લોકોને ખબર જ નથી પડતી. તો ઘણા બધા લોકો વ્યસનમાં ચડી જાય છે, એના પછી હિંસામાં ચડી જાય છે. મેં કીધું એમ સોશિયલ મીડિયા, વ્યસન, સ્ટ્રેસ, આર્થિક સામાજિક સ્ટ્રેસ, અને એ જ સ્ટ્રેસ પાછું સોશિયલ મીડિયાના લીધે પણ, કે મારે હમણાં ને હમણાં પૈસા કમાઈ લેવા છે, મારે હમણાં ને હમણાં જી ઉપર આવી જવું છે. આ બધી જ વસ્તુઓ માણસનું જે થ્રેશોલ્ડ છે એ બહુ વધારી દીધું છે કે ભાઈ ના ના, આ ખરાબ ના કહેવાય, હું આ પણ કરી શકું છું, આ પણ કરી શકું છું. એમાં ને એમાં આઈ થિંક હિંસક પ્રવૃત્તિઓ બહુ વધી ગઈ છે. દીપકભાઈ, આપ તો આ જ વિષય સાથે સંકળાયેલા છો અને આપે તો ખૂબ મોટા બધા કેસીસ ને બધા સ્ટડી કર્યા છે, ગુનેગારોને જોયા છે. પરંતુ આ જે દિવસે ને દિવસે ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે, જે રીતના ધીરે ધીરે પ્રમાણે દારૂનું વ્યાપક થઈ ગયું, માદક પદાર્થો છે તે વ્યાપક પ્રમાણે વેચાવા લાગ્યા, સાથે જ સોશિયલ મીડિયા બહુ ઈઝી થઈ ગયું, સ્માર્ટફોન ઈઝી થઈ ગયા, ગુનાખોરીની પ્રવૃત્તિઓ દિવસે ને દિવસે વધી રહી છે. અને એ રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં, જે શાંતિપ્રિય તરીકે ઓળખાય છે, લોકો એને એક માન્ચેસ્ટર તરીકે ઓળખે છે, વેપારી મથક તરીકે ઓળખે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કિસ્સાઓ વધી રહ્યા છે, ખંડણી ફિરૌતીના કિસ્સા વધી રહ્યા છે, અને સોપારી લૂંટફાટ, કે જે આપણે પહેલા આવી કોઈ મર્ડરની ઘટના બનતી હોય તો આખા ગુજરાતની અંદર એક ઘટના બને તો લોકોને થઈ જાય કે અહીંયા મર્ડર થઈ રહ્યું છે. પરંતુ હવે મર્ડર એકદમ સામાન્ય બાબત બની ગઈ છે. ચોરી લૂંટફાટ તો જાણે કે એ એકદમ સામાન્ય ગુનો હોય એવું લઈ લીધું છે, અને મર્ડર પણ હવે સામાન્ય ગુના તરફ વળી રહ્યું છે. શું કહેશો? સર્વપ્રથમ તો રાજ્યની અંદર આપના જે સબ્જેક્ટ આપ્યો છે એ પ્રમાણે ગુનાખોરી વધી છે. એ સંદર્ભમાં આપણે ગુનાખોરીને 3 વિભાગમાં વહેંચી કાઢશું. એક શરીર સંબંધીમાં સ્ત્રીઓ વિરુદ્ધના ગુનાઓ અને અન્ય ગુનાઓ. એની અંદર મર્ડર, 307, જે એટેમ્પ ટુ મર્ડર, વ્યથા, મહાવ્યથા, એ બધી આવી જાય. ત્યારે બહેનોને કિસ્સામાં બહેનો વિરુદ્ધના જે ગુના, બહેનોની બાબતમાં જે ગુના છે એ 354, 309 અને 376. આ આઈપીસી કલમના ગુનાઓ અલગ અલગ હોય છે. બહેનોના ખાસ કરીને ગુનાઓની સર્વપ્રથમ આપણે વાત કરીએ ત્યારે બહેનોના જે ગુના બને છે ત્યારે બહેનોની એકાંતતાનો ઉપયોગ કરીને આરોપી એનો લાભ લેતા હોય છે, અને જેટલું જલ્દી બહેનો પોતાની ફરિયાદ અથવા પોતાને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય એની અંગેની કોઈ પણ અરજીની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવી જોઈએ. અને જો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બહેનને આવી કોઈ હેરાનગતિ થતી હોય, એ સંદર્ભની અરજી થઈ હોય અને ત્યારબાદ જો ક્રાઇમ બને તો જે અધિકારીએ એના વિશે એક્શન નથી લીધા એ 100% જવાબદાર ગણાશે. ખાસ કરીને 376 ની વાત કરીએ છીએ ત્યારે એકાંતની અંદર લઈને એના ઉપર બળાત્કાર કરવામાં આવતો હોય છે ત્યારે કાયદાની જોગવાઈમાં બહેનોની એવિડન્સની કઈ જ નથી. બહેન કોર્ટમાં આવીને એટલું કહી દે કે આ ભાઈએ મારી સાથે આવું કૃત્ય કરેલું છે, એ ગ્રાહ્ય છે અને એને સજા થાય. પરંતુ પબ્લિક પાર્ટિસિપેશન મસ્ટ બી ધેર. પોલીસને તમે સારા લોકોએ પોલીસના ટચમાં આવવું જોઈએ, સારી ઇન્ફોર્મેશન પોલીસને આપવી જોઈએ, અને જો પોલીસ ઇન્ફોર્મેશન આપે અને કામ ન કરે તો પોલીસ એના માટે 100% જવાબદાર ગણાશે, એવું મારું માનવું છે. સાથે સાથે આપણે જયારે મર્ડર અને 307 ની જયારે વાત કરીએ છીએ ત્યારે ગઈકાલનો સુરતનો અને અમદાવાદનો બંને ગુનાની વિગતો હું આપના માધ્યમથી મેં ટીવીથી જાણેલી છે. પ્રસ્તુત કેસની અંદર હજી આપણે તપાસ નથી કરી, પરંતુ આ બાબતમાં અગાઉ કોઈ અરજી કરી હોય, એ લોકોને કઈ મનદુખ થયું હોય, એ સંદર્ભમાં પોલીસને આ અંગેની જાણ હોય અને જો મર્ડર થયું હોય તો એ સ્થાનિક પોલીસ સ્ટેશનના જે ઇન્ચાર્જ અધિકારી અને જવાબદાર વ્યક્તિઓ 100% એના માટે જવાબદાર ગણાય અને એ લોકો વિરુદ્ધમાં ખાતરીય તપાસ કરીને એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ. પરંતુ ઘણી બધી વાતમાં આપણે જયારે બધા વાતો કરે છે ત્યારે હંમેશા પોલીસ છે ને એક માધ્યમ બની જતી હોય છે. તો પોલીસ જે ગુનો બન્યો છે જે વિસ્તારમાં બંને જગ્યાએ, તે બંને જગ્યાએ પોલીસે ઇનિશિયેટિવ ઇમિડિયેટલી એક્શન લઈને બંનેમાં આરોપીઓને સમય મર્યાદામાં પકડી લીધેલા છે. અને ખાસ કરીને હું આપના મારફતે દર્શકોને બતાવીશ, આવા ભારે ગુનાનું જયારે બને ત્યારે ગુનાનું વિઝિટેશન, એસીપી કક્ષાના અધિકારીઓ એ 3 દિવસ એ જગ્યાએ કેમ્પ રાખીને માર્ગદર્શન આપીને ઇન્વેસ્ટિગેશનને પ્રોપર વેમાં થાય એના માટેના સકારાત્મક પ્રયાસો કરવામાં આવતા હોય છે. અને આ સંદર્ભમાં સીઆઈડી ક્રાઇમ અને ડીજીપી સાહેબ અને પોલીસ કમિશનર શ્રી પણ આ સંદર્ભમાં સતત આ તપાસની બાબતમાં પ્રોગ્રેસમાં એ લોકો રસ ધરાવતા હોય છે.
પરંતુ આ બધું પબ્લિકમાં પ્રેસમાં આવતું નથી એટલે લોકોને ખબર નથી. પરંતુ ક્રાઇમ બને છે ત્યારે 100% વસ્તી વધી છે. સામાન્ય રીતે નિષ્ણાતજીએ કહ્યું કે સોશિયલ મીડિયા ઘણી બધી લોકોની અપેક્ષાઓ આકાંક્ષાઓ વધી ગઈ અને બધાને જે અનુકરણ કરવાની જે નીતિ છે, અરુણ જે ઓછું ભણેલા લોકો છે, સારા માણસો પણ અનુકરણ કરવાનો પ્રયત્ન કરતા હોય છે, જેના કારણે આ શરીર સંબંધી અને આવા ગુના બનતા હોય છે. ખાસ કરીને મિલકત સંબંધી ગુનાની વાત કરીએ છીએ ત્યારે ચોરી અને છેતરપિંડીના બી અત્યારે એટલા બધા ગુનાઓ બને છે. આપ જુઓ, મેં ઘણા બધા જોયા છે કે લોકો લાલચમાં આવીને પોતે લાલચ બહુ બડી ચીજ છે, તો લાલચને કારણે લોકો પોતાની જીવન મરણ મૂડી ગુમાવતા હોય છે. તો આપના માધ્યમથી હું દરેક લોકોને કહીશ કે જે બેંક રેટ અને પોસ્ટના વ્યાજ સિવાય કોઈ વધુ આપવાની વાત કરતું હોય તો માની લેવાનું કે તમારી સાથે ચીટિંગ કરવાનો છે. તો કોઈ પણ એવી વ્યક્તિની વાતમાં આવતા નહીં અને છેતરપિંડીથી કરતા રાતોરાત પૈસા, દરેકને પિક્ચરમાં તો કોઈ જગ્યાએ છાપામાં વાંચી લીધું રાતોરાત કરોડપતિ થઈ જાવ, રાતોરાત ગાડી ચલાવી છે, એવું નથી બનવાનું. તમારી મહેનત અને તમારો પરિશ્રમ એ જ તમારી મૂડી છે. તો તમારે આ સંદર્ભમાં લોકો એવી લાલચમાં આવવું ન જોઈએ. અને ખાસ કરીને જે મર્ડરની વાત કરી છે ત્યારે મર્ડરની અંદર ઘણી બધી વસ્તુમાં આ ગુનાની અંદર 90 દિવસની અંદર કોર્ટમાં ચાર્જશીટ કરી દેવું પડે છે અને એ દિવસમાં ચાર્જશીટ થયા પછી કોર્ટમાં કેસ ચાલી જતો હોય છે અને કોર્ટ ચાલી જાય અને સાક્ષીઓ યોગ્ય રીતે પોતાનો જવાબ કોર્ટમાં આપે તો એને સજા થતી જ હોય છે. ઓમભાઈ, જે પ્રમાણે આપણે સાહેબને સાંભળ્યા, સાર્થકભાઈને પણ સાંભળ્યા, અત્યારે યુથ જે છે, આપણે એક થોડોક નેપાળનો ઉલ્લેખ કરી દો કે એક આખી સત્તા પલટી શકે છે, પરંતુ યુથ જો આ પ્રમાણે અલગ અલગ વેવ્સમાં જશે અને ખાસ કરીને ક્રાઇમની, ડ્રગ્સની, કાળા વેપારની આ બધી લાઈનમાં જશે તો આગળનું ભવિષ્ય પણ ખૂબ ખતરારૂપ છે. અને કેમ યુથની અંદર આ પ્રકારની એક્ટિવિટી આવી રહી છે? કારણ કે છેલ્લા જે 4-5 કેસ બન્યા છે મારામારીના, મર્ડરના, એમાં પણ સૌથી હાઈએસ્ટ યુથ હતું કે જે લોકો હજુ પોતાના કરિયર તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ આ પ્રકારની સ્થિતિમાં આજુબાજુનું વાતાવરણ કે પછી સોશિયલ મીડિયાની અસર આપણે બધામાં નથી પડવું, પણ કેમ યુથ આ તરફ વળી રહ્યું છે? નમસ્કાર, હું ઓમ સતાની. ગુજરાત જેને સુશાસનના એક મોડેલ તરીકે સમગ્ર દેશમાં એને પ્રોજેક્ટ કરવામાં આવે છે, ત્યારે આ બહુ જ દુઃખદ વાત છે કે આપણે આજે ટીવી ડિબેટમાં બેસીને ગુજરાતમાં વધતો ક્રાઇમની ઉપર ડિબેટ કરવો પડે છે. સાહેબ, મારું આમાં થોડું અલગ મંતવ્ય છે. મારું મંતવ્ય એ છે કે ક્યાંક ને ક્યાંક આજે ગુજરાત ઇન્ડિયાનું સેકન્ડ મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઇઝ સ્ટેટ છે. તમિલનાડુ પછી સૌથી વધારે ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવેલી છે. ગુજરાતમાં 30 લાખથી પણ વધુ માઇગ્રન્ટ લેબર્સ અને વર્કર્સ જે બીજા રાજ્યો અને ક્યાંક ને ક્યાંક બીજા દેશોથી પણ ગુજરાતમાં આવીને વર્ક કરે છે. આમાં સૌથી મોટા બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ જેમ કે રોહિંગ્યા રેફ્યુજીઝનો પણ બહુ મોટી ભારી સંખ્યામાં ગુજરાતમાં ઇમિગ્રેશન થાય છે. હમણાં જ અમદાવાદ પોલીસે 500 થી પણ વધુ ઇલીગલ રોહિંગ્યા ઇમિગ્રન્ટ્સને અરેસ્ટ કર્યા, જે કોઈ બી ડોક્યુમેન્ટેશન, કોઈ બી પેપર વર્ક વગર આવીને ઇલીગલી અહીંયા વર્ષોથી કામ કરી રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક જે ઘટના ક્રાઇમની વધી રહી છે એમાં આ બધા ઇલીગલ ઇમિગ્રન્ટ્સનું બહુ મોટા પાયે હાથ છે. હમણાં જે અંજલી ઓવરબ્રિજ પાસે પાલડી એરિયામાં ક્રાઇમ થયો કે જ્યાં એક યુવકને 7 થી 8 લોકો છરી મારીને વયા ગયા, કોઈ બી, અને બહુ જ દુઃખદ વસ્તુ છે આ કે જે ક્રાઇમ સીન છે એ પોલીસ સ્ટેશનથી માત્ર ને માત્ર 200 મીટરની દૂરી પર છે. સાહેબ, હમણાં સુરતમાં 6 મહિના પહેલા એક 18 વર્ષની બાળાનું રેપ થયું. 18 વર્ષની બાળાનું 30 વર્ષના હરિયાણાના એક માઇગ્રન્ટ વર્કરે કર્યું. અને તમને જાણીને આપણને બહુ એક આપણા રોમટા ખરા થઈ જાય કે એ વ્યક્તિ રેપ કરીને પછી રેલવે સ્ટેશન જાય છે, ત્યાં ફ્રૂટ સલાડ ખાય છે અને નેક્સ્ટ ટ્રેન પકડીને જતો રહ્યો છે, એઝ ઇફ કંઈ થયું જ નથી. ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે કે જે ભારી માત્રામાં કોઈ બી જાતના બેકગ્રાઉન્ડ ચેક વગર બધા ફેક્ટરી ઓનર્સ આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને જોબ આપે છે, એમાં કોઈ ગુનો નથી, તમે એમને જોબ આપો પણ તમે પ્રોપર એનું વેરિફિકેશન કરો, ઓથેન્ટિકેશન કરો, એમનું પોલીસ વેરિફિકેશન કરો. માત્ર ને માત્ર ઓછા પગારમાં કામ કરવા માટે તૈયાર રહેલ લોકોને તમે ગમે એમ એમ્પ્લોયમેન્ટ ન આપો. આ આવીને આપણું રાજ્ય બગાડે છે. આ બીજા દેશના લોકો આવીને આપણી લો એન્ડ ઓર્ડર માટે બહુ જ મોટી નેશનલ સિક્યોરિટીનો ઇશ્યુ બને છે. જ્યાં તમે વાત કરી યુવાનોની, સાર્થકભાઈ બહુ સાચી વાત કરી. સોશિયલ મીડિયા ટેકનોલોજી છે. ટેકનોલોજી ઇઝ અ વેરી વન્ડરફુલ સર્વન્ટ બટ ઇટ ઇઝ અ વેરી ડેન્જરસ માસ્ટર. આજના યુવાનો સોશિયલ મીડિયા ટેકનોલોજીને એમની માથે ચડવા દે છે.
સ્ક્રીન ટાઈમ તમે આજના યુવાનોનો જોવો, આપણે જેટલો ટાઈમ સુવે છે એનાથી વધારે ટાઈમ તો એમનો મોબાઈલ અને એપ્સમાં જતો હોય છે. આનાથી એમની કોગ્નિટિવ એબિલિટીઝ અફેક્ટ થાય છે, એમનામાં અગ્રેશન અને વાયલન્સ જેવા ટ્રેટ્સનું સંચાર થાય છે, અને ક્યાંક ને ક્યાંક આ સોશિયલ મીડિયાની દુનિયામાં આ મોબાઈલ ગેમ્સ, અગ્રેસિવ પબજી અને એવી બધી ગેમ્સના આવવાથી આજના યુવાનો ગ્રોથ તરફ નહીં પરંતુ એક બીજી દિશામાં ભટકી રહ્યા છે, જે આપણા ભવિષ્ય માટે એક બહુ જ ચિંતાનો વિષય છે. તો મારી અપીલ એઝ અ યુથ ટુ ઓલ માય કલીગ્સ એ જ છે કે તમે લોકો, વી આર ધ યુથ, ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. આપણી એવરેજ એજ માત્ર 25 જ છે. મોટા મોટા દેશો પાસે એ નથી જે આપણી પાસે છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ, યુથનો પાવર. અગર આપણે ઇન્ડિયાને પાવરફુલ બનાવવો છે તો યુથે જાગૃત થવું પડશે અને યુથે રિસ્પોન્સિબિલિટી લેવી પડશે કે આવનારું ફ્યુચર આપણી સક્સીડિંગ જનરેશન્સનું અગર આપણે સરખું બનાવવું છે તો વી વિલ હેવ ટુ વોક અપ. જી, દીપકભાઈ, આપણે સાર્થકભાઈને સાંભળ્યા, ઓમભાઈને પણ સાંભળ્યા, પણ જે કિસ્સાઓ વધી રહ્યા છે તેની અંદર નશીલા પદાર્થોની થોડી વાત કરવી છે, કારણ કે તેનો પણ ઉપદ્રવ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે. એક સમય હતો કે જ્યારે બહારથી એન પ્રમાણે આપણા રાજ્યની અંદર આવતું હતું, પણ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે તો જે પાવડર ફોર્મમાં આવતો નશીલા કારક પદાર્થો છે તેની મોટી મોટી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે. ખાસ કરીને અંકલેશ્વરમાં બી પકડાઈ છે, આપણે ત્યાં પણ પકડાય છે, બરોડા સાઈડ પણ પકડાય છે, અને અલગ અલગ પ્રકારના પદાર્થો દિવસે ને દિવસે વધી રહ્યા છે. એક બાજુ દારૂબંધી છે, ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, અને આ પ્રકારના માદક પદાર્થો અને સાથે જ ક્રાઇમ તરફ વધતું આપણું રાજ્ય એક ચિંતાનો વિષય છે. શું કહેશો? જી દીપકભાઈ. ચિંતાનો વિષય છે એ બાબતમાં હું આપને જણાવીશ કે પબ્લિક પાર્ટિસિપેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું તો એવું માનીશ કે હાથીને પણ અંકુશની જરૂર છે. પબ્લિકે જાગૃત થવું જોઈએ કે પોલીસ કોઈ જગ્યાએ ખોટું કરતી હોય, પોલીસ જગ્યાએ કોઈ બાબતને ગુનાને છુપાવતી હોય, એ સંદર્ભમાં લોકો આગળ આવે અને પોલીસની જે ચૂક છે ત્યાં એને સારો માર્ગ બતાવીને લો એન્ડ ઓર્ડર સારી રીતે જળવાય એના માટેના સકારાત્મક પ્રયાસ કરવા જોઈએ. પરંતુ આવું એકાદા બે કિસ્સામાં થતું હોય છે. પોલીસની પાસે મલ્ટીફંક્શનલ રોલ છે. પબ્લિક પાર્ટિસિપેશન, મેં પહેલા જ વાત કરી કે લોકોએ પોલીસની સાથે શાંતિ સમિતિમાં, શેરી સમિતિના જે માણસો છે એ સારા લોકોને પાર્ટિસિપેટ બનાવીને એ લોકો સાથે સંવાદ કરવો જોઈએ. ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ પોલીસે જાણવી જોઈએ, અને ગ્રાઉન્ડ રિયાલિટી જાણીને ત્યાં શું સકારાત્મક પગલા લઈ શકાય જેનાથી લોકોની સુખાકારી વધે અને ક્રાઇમ રેટને ઘટાડી શકાય. જ્યાં સુધી આપણે પ્રોહિબિશન અને એની વાત કરી છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટો દરિયા કિનારો હોવાને કારણે જે ડ્રગ્સ અને પહેલાના જમાનામાં દાણચોરી બી એટલા જ પ્રમાણમાં થતી હતી. હું જ્યારે નાનો હતો ત્યારથી મેં ઘણા બધા એવા કિસ્સાઓ છાપામાં અને વાંચેલા છે અને સાંભળેલા છે. તો આ ડ્રગ્સ અને જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે દારૂની પ્રવૃત્તિ કરે છે એ સંદર્ભમાં સારા લોકોએ જાગૃત થઈને બહાર આવવું જોઈએ, અને જે જગ્યાએ પોલીસની મિલાપીપણું લાગે એને પણ ઉજાગર કરવું જોઈએ. અને સારા વ્યક્તિઓ, અને સૌથી મારા 36 વર્ષનો અનુભવ હું આપને કહીશ કે પ્રોહિબિશન અને ગેમલિંગ અને આ બધા કેસો જે બને છે એની અંદર પંચ એ બહુ જ આધાર કરોડરજ્જુ છે કેસની. પંચો સારા વ્યક્તિઓ કોઈ આવવા તૈયાર જ નથી, કોઈને ટાઈમ જ નથી. બધા એલિગેશન કરવા માટે બધા તૈયાર રહેશે, પરંતુ એ જે એલિગેશન કરવા આવે છે એક વ્યક્તિને તમે પૂછજો કે તમે પંચ તરીકે ક્યારે છેલ્લે હતા. સાહેબ, પંચ તરીકે સારા માણસો આવે, કોર્ટમાં આવીને એક કેસને અનુમોદન આપે, અને સામાન્ય રીતે પોલીસના એકલા કહેવાથી કોર્ટ માની લેતી નથી. સર્કમસ્ટન્શિયલ એવિડન્સ અને પંચ અને એક્સપર્ટ ઓપિનિયન બધું ભેગું થાય પછી આરોપીને સજા થાય. તો આવા કેસોમાં ખાસ કરીને પબ્લિક પાર્ટિસિપેશન મસ્ટ બી ધેર. અને હું તો એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિને, આપણે જનતાને હું અપીલ કરું છું કે તમને લાગે કે આ જગ્યાએ ગેરકાયદેસર દારૂ, જુગાર કે ડ્રગ્સનું બિઝનેસ ચાલે છે કે આ કન્ઝમ્પશન થાય છે, એ સંદર્ભમાં તમે ઉચ્ચ અધિકારીને જાણ કરો, અને એ જાણ તમે લેખિતમાં કરો. અને સાથે સાથે એ પણ કહીશ કે તમે અરજી કરશો તો તમને પ્રોટેક્શનને હકદાર છો કે તમને તમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે, તમને કોઈ તમારી વિરુદ્ધમાં પણ નહીં કરી શકે. પરંતુ લોકો મજબૂત બનીને બહાર આવે અને પબ્લિક પાર્ટિસિપેશન થશે ને
તો દરેક વસ્તુનો નિકાલ સારામાં સારી રીતે આપણે લાવી શકીશું અને લોક સુખાકારી વધીશું. અને ખાસ કરીને અમદાવાદની અંદર જ્યારે વસ્તી વધી છે ત્યારે પોલીસનું એક યાર્ડસ્ટિક છે કે અમુક હજાર લાખ પોલીસ વસ્તી આધારે આટલી પોલીસ હોવી જોઈએ, જેના જી જી સંદર્ભમાં ઘણી બધી ઓછી પોલીસ છે. એટલે જય આપણે દીપકભાઈ, પોલીસ પાસે આપણે લેન્ડસાઇડ આપને પોલીસના અને અટકાવવા માંગુ આપણું છું કારણ મેન્યુ કે એક છે. સમયનો અભાવ છે. દીપકભાઈ, સાર્થકભાઈએ જે પ્રમાણે કીધું કે સોશિયલ મીડિયા ને એના રિગાર્ડિંગ આપણે ઘણી બધી વાર વાત કરી છે કે કેમ હવે લોકોને કાયદાનો ડર નથી રહ્યો, ત્યારે પોલીસ વિભાગ સાથે જાગૃત નાગરિકોએ સંકલન સાધવું પડશે અને આ પ્રકારની ક્યાંય પણ પ્રવૃત્તિઓ થતી હોય તો તેને ડામવાનો પ્રયત્ન કરવો પડશે. જાગૃત નાગરિકે જ પણ આગળ આવવું પડશે અને ખાસ કરીને યુથે જે પ્રમાણે હાલ લોકોને કાયદાનો ડર નથી રહ્યો અને પોતાની જે જીવન છે, જે અત્યારે કરિયર તરફ વાળવાનું છે, તેના બદલે ક્રાઇમ તરફ વળી રહ્યા છે, તેને લઈને પણ વાલીઓએ અને સમાજે અને સાથે જ આજુબાજુના વાતાવરણે પણ ધ્યાન રાખવું પડશે. તો આથી આજે ડે સ્પેશિયલમાં ચર્ચા, અને આ ચર્ચામાં દીપકભાઈ, સાર્થકભાઈ અને ઓમભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.